હર હર મહાદેવ મિત્રો જો તમારા ઘરમાં તમે આ દિશામાં બૂટ ચપ્પલ રાખો છો તો ચેતી જજો, આ ભૂલ કરવાથી ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। તેમજ તમારા ઘરમાં જૂના બૂટ ચપ્પલ છે તો મિત્રો તમે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। મિત્રો જો તમે જૂના ચપ્પલને નજરઅંદાજ કરશો તો તમારે ગરીબીનો સામનો કરવો પડી શકશે। તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે જો તમે પોતાના ચપ્પલ ઘરની આ દિશામાં મૂકો છો તો મિત્રો તમારે ચેતી જવું જોઈએ। આ વસ્તુ મિત્રો તમારા ઘરની ગરીબીનું કારણ પણ બની શકે છે। તેમજ આપણે જાણશું કે તમારે બૂટ ચપ્પલ ઘરની કઈ દિશામાં રાખવા જોઈએ। તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે આપણે રોજબરોજની વસ્તુ જે છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ બધી જ વસ્તુ આપણા ગ્રહો ઉપર અસર પડે છે। આથી આપણે એ વસ્તુને નિયમો અનુસાર મૂકવી બહુ જ જરૂરી માનવામાં આવે છે। અને જો આપણે તે બધા નિયમોનું પાલન નથી કરતા તો મિત્રો આપણે ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને આપણને દોષ પણ લાગુ પડી શકે છે। આથી જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમને એવો ફાયદો થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આથી જો તમે ગરીબીથી બચવા માંગતા હોવ તો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે વાત કરીએ તો મિત્રો આપણી આજુબાજુમાં જે કાંઈ પણ વસ્તુ રાખેલી છે એનો આપણા ગ્રહોની સાથે સંબંધ હોય છે કે જેના પ્રભાવથી આપણા જીવનમાં ઘણા બધા બદલાવ આવી શકે છે। આથી મિત્રો બધી જ વસ્તુને સાચી જગ્યા ઉપર રાખવી એ બહુ જ જરૂરી માનવામાં આવે છે। મિત્રો તો હવે આપણે આજના વિડીયોમાં ચપ્પલ વિશે વાત કરવાના છીએ કે જો આપણે આપણા ચપ્પલને સરખી જગ્યાએ અને સાચી દિશા એ મૂકવા બહુ જ જરૂરી માનવામાં આવે છે। અને જો મિત્રો આપણે એ વસ્તુનું પાલન નથી કરતા અને કોઈ પણ જગ્યાએ ચપ્પલને મૂકી દઈએ છીએ તો મિત્રો આપણા ઘરની લક્ષ્મી છે એ જતી રહે છે। તેમજ આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી। મિત્રો ચપ્પલની સાથે જોડાયેલી ઘણી એવી વાત છે કે જો તમે એ વાત ઉપર ધ્યાન નહીં આપો તો મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ શકે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિના પગમાં ચપ્પલ પહેરવામાં આવે છે તો મિત્રો એ માણસને આપણે ઓળખી શકીએ છીએ કે એ માણસની પરિસ્થિતિ શું હોય છે। આથી મિત્રો ચપ્પલથી લોકો છે એ રાજા અને રંક પણ બની શકે છે। તેમજ મિત્રો ચપ્પલના અમુક એવા નિયમો છે કે જે તમને અમીર પણ બનાવી શકીએ છે અને જો તમે અમુક એવા નિયમોનું પાલન નથી કર્યું તો મિત્રો આ વસ્તુ તમને ગરીબીનો શિકાર બનાવી શકે છે। તો મિત્રો આવો આપણે એ નિયમો વિશે જાણીએ કે જેનું તમારે દરરોજ પાલન કરવું જોઈએ। તો મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો જો મિત્રો આપણે પોતાના ચપ્પલ કોઈ પણ દિશામાં મૂકી દઈએ છીએ તો મિત્રો આપણને બહુ પાપ લાગી શકે છે અને આપણે દોષનો શિકાર બનીએ છીએ। મિત્રો આપણા ઘરમાં અમુક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં દેવી દેવતાઓનું સ્થાન હોય છે। આથી એ સ્થાન ઉપર તમારે ચપ્પલ પહેરીને જાવું બહુ શુભ માનવામાં આવતું નથી અને જો તમે અમુક એવી જગ્યાઓ પર ચપ્પલ કાઢીને મૂકી દો છો તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે। મિત્રો આવા સ્થાન ઉપર જૂના ચપ્પલ રાખવા એનો નિષેધ ફરમાવવામાં આવે છે। મિત્રો જો તમે આ બધા જ દેવી દેવતાઓના સ્થાન ઉપર ચપ્પલ રાખો છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે કે જેનાથી તમારા ઘરના બધા જ સભ્યોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ ખરાબ પ્રભાવ પડી શકે છે। આથી મિત્રો આપણે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે પોતાના ઘરના બૂટ ચપ્પલ કઈ દિશામાં રાખવા શુભ માનવામાં આવે છે।
મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પૂર્વ અથવા ઈશાન ખૂણામાં બૂટ ચપ્પલ રાખવા એ બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી આપણે આ દિશામાં પોતાના બૂટ ચપ્પલ ભૂલથી પણ રાખવા ના જોઈએ અને એ સ્થાન ઉપર મિત્રો તમારે બૂટ ચંપલ પહેરીને પણ જવું ન જોઈએ, કારણ કે મિત્રો આ દિશામાં ભગવાનનો વાસ હોય છે. આથી આ સ્થાન બહુ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સ્થાનને આપણે હંમેશા ખાલી અને સાફ રાખવું જોઈએ. અને જો તમે ઘરની ઉત્તર પૂર્વ અથવા તો ઈશાન ખૂણામાં બૂટ ચંપલ રાખો છો તો મિત્રો ઘરના બધા જ સભ્યોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તેના ઘર ઉપર વાસ્તુદોષ પણ લાગી શકે છે. તેની સાથે જ મિત્રો આ ભૂલ કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ પણ બનેલી રહે છે. આથી મિત્રો આ દિશા ઉપર વાસ્તુનું સ્થાન હોય છે. આથી મિત્રો આ દિશામાં બૂટ ચપ્પલ રાખવાથી વાસ્તુનું અપમાન થાય તેવું માનવામાં આવે છે. આથી મિત્રો ઘરના ઉત્તર પૂર્વ અથવા તો ઈશાન કોણમાં બૂટ ચપ્પલ તમારે ભૂલથી પણ રાખવા ન જોઈએ. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ઘરની ઉત્તર દિશામાં બૂટ ચંપલ રાખો છો તો મિત્રો આ વસ્તુ પણ બહુ જ અશુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે કે જેને ધનના દેવતા માનવામાં આવે છે. આથી મિત્રો ભગવાન કુબેરની આ દિશામાં બૂટ ચંપલ ભૂલથી પણ રાખવા ન જોઈએ. જો મિત્રો તમે ઉત્તર દિશામાં બૂટ ચંપલ કાઢો છો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા માટે પૈસાની તંગી રહેલી રહે છે અને તમે દિવસે ને દિવસે એક ગરીબ બનતા જાઓ છો અને ઘરના સભ્યોને ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ આ ભૂલ કરવાથી પોતાના ઘરમાં અન્નધનની પ્રગતિ થઈ શકતી નથી. આથી મિત્રો તમારે ભૂલથી પણ ઉત્તર દિશા બાજુ બૂટ ચંપલ કાઢવાનો જોઈએ. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના મધ્ય ભાગમાં અથવા તો બ્રહ્મસ્થાનમાં પણ તમારે બૂટ ચંપલ ભૂલથી પણ રાખવા ના જોઈએ. કારણ કે મિત્રો આ સ્થાનમાંથી જ આપણા ઘરમાં ઉર્જાનો સંચાર શરૂ થતો હોય છે. એટલે કે મિત્રો આ સ્થાન ઉપરથી જ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થતો હોય છે. ત્યાંથી મિત્રો આ સ્થાન પર જો તમે બૂટ ચપ્પલ રાખો છો તો તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે કે જેનાથી તમારા ઘરમાં ઘણી બધી બીમારી થવાની સંભાવના વધી જાય છે. તેની સાથે જ મિત્રો ઘરના સદસ્યોને ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે પોતાના ઘરની પૂર્વ દિશામાં પણ બૂટ ચંપલ રાખો છો તો પણ મિત્રો તમને બહુ જ પાપ લાગી શકે છે. કારણ કે પૂર્વ દિશાના સ્વામી છે એ સૂર્યદેવ માનવામાં આવે છે કે જે જ્ઞાન અને ઉન્નતિના કારક માનવામાં આવે છે. આથી આ દિશા પણ બહુ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિશામાં જો તમે બૂટ ચંપલ રાખો છો તો મિત્રો સૂર્ય ભગવાનનું અપમાન માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો પૂર્વ દિશામાંથી સૂર્યદેવની રોશની આવતી હોય છે. આથી જો તમે પૂર્વ દિશા બાજુ બૂટ ચંપલ રાખેલા હોય તો મિત્રો એમાંથી પ્રકાશ થઈને પશ્ચિમ દિશા બાજુ જતો હોય તો એ બૂટ ચપ્પલની નકારાત્મક ઉર્જા છે આપણા આખા ઘરમાં પ્રસરી જતી હોય છે. આથી મિત્રો તમારે ભૂલથી પણ પૂર્વ દિશા બાજુ પણ ચપ્પલ રાખવા ન જોઈએ. આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં બહુ જ અશુભ માનવામાં આવે છે અને જો આ ભૂલ થતી હોય તો મિત્રો ઘરના સભ્યોને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી અને તેના ઘરમાં પણ દોષ લાગી શકે છે. આથી મિત્રો ઘરની પૂર્વ દિશા બાજુ તમારે બૂટ ચપ્પલ ભૂલથી પણ રાખવા ન જોઈએ. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે બૂટ ચંપલ કઈ દિશામાં મૂકવા જોઈએ અને આપણે જાણીએ કે બૂટ ચપ્પલ મૂકવા માટે ઘરની એવી કઈ શુભ દિશા છે કે જ્યાં તમે બૂટ ચપ્પલ મૂકો છો તો તમને કોઈ પણ પ્રકારનો વાંધો છે કે મુશ્કેલી સર્જાઈ શકતી નથી. તો મિત્રો આપણા ઘરમાં બૂટ ચંપલ રાખવા માટેની જગ્યા છે એ પશ્ચિમ દિશા શુભ માનવામાં આવે છે. મિત્રો આ પશ્ચિમ દિશાના સ્વામી છે એ શનિદેવ માનવામાં આવે છે. તેમજ શનિદેવને મિત્રો પગનો કારક પણ માનવામાં આવે છે. આથી મિત્રો આપણે આપણા ચપ્પલ અને બૂટને શનિની દિશા બાજુ રાખવા શુભ માનવામાં આવે છે. મિત્રો જો તમે પશ્ચિમ દિશા પર બૂટ ચપ્પલ રાખો છો તો આ વસ્તુ વાતાવરણમાં નકારાત્મકતા લાવી શકતી નથી કે જેનાથી તમારા ઘરમાં હંમેશા માટે સુખ શાંતિ બનેલી રહે છે.
આથી મિત્રો પોતાના પરિવારની સાર સંભાળ સરખી રીતે તમે રાખવા માંગતા હોવ તો મિત્રો તમારે હંમેશા ઘરની પશ્ચિમ દિશામાં જ બૂટ ચપ્પલ કાઢવા જોઈએ। મિત્રો જો તમે પછી આ બાજુ બૂટ ચંપલ ન રાખી શકો તો તમે પોતાના ઘરની દક્ષિણ પશ્ચિમ દિશા બાજુ પણ તમે બૂટ રાખી શકો છો। મિત્રો આ દિશા પણ બૂટ ચપ્પલ રાખવા માટે શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે ભૂલથી પણ દક્ષિણ અથવા તો પૂર્વ દિશામાં બૂટ ચપ્પલ રાખવા ન જોઈએ અને તમારે અગ્નિકોણમાં પણ ભૂલથી બૂટ ચપ્પલ રાખવા ન જોઈએ, કારણ કે મિત્રો આ દિશાના સ્વામી છે અગ્નિદેવ માનવામાં આવે છે। આથી મિત્રો આપણે આ દિશાને આમ પણ હંમેશા પવિત્ર રાખવી જોઈએ અને જો તમે આ જગ્યા ઉપર બૂટ કાઢો છો તો મિત્રો અગ્નિદેવનું અપમાન માનવામાં આવે છે અને આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે એ વધી જાય છે કે જેનાથી તમારા ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિની કમી થઈ શકે છે અને આ ભૂલ થવાથી ઘરના સભ્યોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે। મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે અમુક લોકોના ઘરમાં તૂટેલા અથવા તો બહુ જૂના બૂટ ચપ્પલ એમ જ પડેલા હોય છે। બધા જ લોકો એવું વિચારતા હોય છે કે તે તેને ક્યારેક સરખા કરી દેશે, પણ મિત્રો જો તમે પોતાના ઘરમાં તૂટેલી અથવા તો ફાટેલી ચપ્પલ રાખો છો તો મિત્રો એ આ વસ્તુ અશાંતિનું કારણ બની શકે છે। આથી મિત્રો જુઓ, તમારે કોઈ પણ બૂટ ચપ્પલ તૂટી જાય અથવા તો ફાટી જાય તો તમારે તેને સરખા કરાવી લેવા જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે ભૂલથી પણ ક્યારે પોતાના મુખ્ય દ્વારની આજુબાજુમાં ચપ્પલ ભેગા ન થવા દેવા જોઈએ। મિત્રો મુખ્ય દ્વાર હોય છે ત્યાંથી જ લક્ષ્મીમાં આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે। આથી જો મિત્રો તમે પોતાના ઘરનો મુખ્ય દ્વાર સરખો નહીં રાખો અને ત્યાં ગંદકી હશે તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરમાં ક્યારે પણ પ્રવેશ નહીં કરી શકે। એ તમારા ઘરના મુખ્ય દ્વાર પાસેથી જ પાછા વળી જશે કે જેનાથી મિત્રો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો ઘણીવાર એવું પણ બને છે કે જ્યારે પણ લોકો બહારથી ઘરે આવતા હોય છે ત્યારે ચંપલ કાઢીને અંદર જાય ત્યારે એક ચપ્પલ બીજા ચપ્પલ ઉપર ચડી જતા હોય છે અને અમુક વાર ઊંધા ચપ્પલ પણ થઈ જતા હોય છે। તો મિત્રો આવી રીતે તમે ચપ્પલ મૂકીને જાઓ છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો જો તમારા ચપ્પલ બીજા કોઈ ચપ્પલ ઉપર પડેલા હોય અથવા તો તમારા ચપ્પલ ઊંધા પડી ગયેલા હોય તો મિત્રો તમારે બીમારીનો સામનો કરવો પડી શકે છે અથવા તો એ ઘરના કોઈ પણ સભ્યને બીમારી થઈ શકે છે અને તમારે મિત્રો દોષનો પણ સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો જો તમને તમારા ઘરે કોઈનું ચપ્પલ ઊંધું જોવા મળે છે તો મિત્રો તમારે તેને જલ્દી જવા સીધું કરી દેવું જોઈએ અને મિત્રો ક્યારેય પણ તમારે ભૂલથી પોતાના ચપ્પલને ઊંધા રાખવા ન જોઈએ અને જો તમને ઊંધા દેખાય છે તો તમારે તેને સીધા કરી દેવા જોઈએ। મિત્રો તમારે ક્યારેય પણ બહારથી આવીને પોતાના મુખ્ય દ્વાર એટલે કે મિત્રો ઉંબરની પાસે ચપ્પલ ન મૂકવા જોઈએ। મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે ચપ્પલ અથવા તો બૂટને ધોઈને પોતાના ઘરના ઉંબરની પાસે અથવા તો દિવાલ ઉપર ઊભા સુકાવા મૂકી દેતા હોય છે, પણ મિત્રો આવું તમે કરો છો તો બહુ અશુભ માનવામાં આવે છે અને આનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને મિત્રો તમારા ઘરની જો પ્રગતિ થતી હશે તો મિત્રો તો એ પ્રગતિ પણ થઈ નહીં શકે। મિત્રો આવી રીતે ચપ્પલ રાખવા એ ઘરની સુખ સમૃદ્ધિને જ નષ્ટ નથી કરતું, પણ તમારા ઘરમાં જુઓ બધા દેવી દેવતાનો વાસ હશે તો એને પણ નષ્ટ કરી દેશે। મિત્રો આપણા ઘરનો ઉંબર હોય છે એને આપણા ઘરના પ્રવેશનો મુખ્ય દ્વાર માનવામાં આવે છે। આથી તેને આપણે સ્વચ્છ રાખવું બહુ જ જરૂરી માનવામાં આવે છે અને મિત્રો જો તમે આમાં ઘરના મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો ઘરના ઉંબરની બાજુમાં બૂટ ચપ્પલ રાખેલા હોય તો મિત્રો તમારા ઘરમાં જો સકારાત્મક ઉર્જા આવે છે તો તેને બાધિત કરી શકે છે। મિત્રો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે એ માત્ર આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ નહીં પણ મિત્રો આપણા પરિવારના સદસ્યો વચ્ચેના સંબંધો ઉપર પણ આવા નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે। તેની સાથે જ મિત્રો તમારે ભૂલથી પણ ક્યારે બૂટ ચપ્પલ પહેરીને ભોજન ન કરવું જોઈએ। એનાથી મિત્રો અન્નપૂર્ણા માતા છે ઈર્ષાઈ શકે છે અને તમારું દુર્ભાગ્ય છે એ તમારો પીછો છોડી શકતું નથી।
અને સિવાય મિત્રો ઘરના રસોડામાં તમારે ભૂલથી પણ બૂટ ચપ્પલ પહેરીને જવું ન જોઈએ. આનાથી મિત્રો તમારા ગ્રહ છે એ નબળા પડી શકે છે અને તમારી ઉપર સંકટોનું પહાડ તૂટી પડી શકે છે. તેમજ મિત્રો જો તમે ઘરના દરવાજા પાસે બૂટ ચપ્પલ ઉતારો છો તો તમારા ઘરની પ્રગતિ થઈ શકતી નથી. તેમજ મિત્રો જો તમે કોઈને ગિફ્ટ આપવા માંગતા હો એટલે કે કોઈને ભેટ આપો છો તો મિત્રો તમારે તેમાં બૂટ ચપ્પલ આપવાનો જોઈએ. તેમજ જો તમે તૂટેલા અથવા તો ઘસાયેલા ચપ્પલ પહેરો છો તો આ વસ્તુ પણ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો આ વસ્તુ છે એ દુર્ભાગ્યને પ્રેરી શકે છે. મિત્રો બની શકે તો તમારે નવા અને ધોયેલા સાફ કરેલા બૂટ ચપ્પલ જ પહેરવા જોઈએ. આથી મિત્રો તમારે પોતાના ઘરે બૂટ ચપ્પલને અસ્તવ્યસ્ત રીતે ન મૂકવા જોઈએ. જે ઘરોમાં પણ બૂટ ચપ્પલ ગમે તેમ પડેલા હોય તો મિત્રો એ ઘરમાં શનિદેવનો અશુભ પ્રભાવ પડી શકે છે. તેમજ મિત્રો જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો તમે કોઈ પણ શુભ કાર્યમાં જાઓ છો અને જો તમે ઘરની બહાર નીકળો છો તો મિત્રો તમારે એ સમયમાં ફાટેલા ચપ્પલ પહેરીને ન નીકળવું જોઈએ. કારણ કે મિત્રો ફાટેલા બૂટ ચપ્પલ છે તમારા કાર્યમાં રૂકાવટ લાવી શકે છે. પણ તે મિત્રો આ તમે ફાટેલા અથવા તૂટેલા બૂટ ચપ્પલ પહેરો છો તો મિત્રો આ વસ્તુ શનિદેવને અપ્રિય લાગે છે અને આથી તે તમારાથી રિસાઈ શકે છે. આથી મિત્રો કોઈ પણ નવા તહેવાર અથવા તો પવિત્ર દિવસો હોય ત્યારે નવા બૂટ ચપ્પલ પહેરવાની સલાહ આપવામાં આવે છે. આથી જો મિત્રો સંભવ હોય તો તમે જ્યારે પણ બહાર જતા હોવ ત્યારે તમારે નવા બૂટ ચપ્પલ પહેરવા જોઈએ. તેમજ મિત્રો જો તમે કોઈ ખાસ જગ્યા ઉપર જતા હોવ તો તમારે સારા એટલે કે નવા બૂટ ચપ્પલ પહેરવા જોઈએ કે જેનાથી મિત્રો તમારો પણ આત્મવિશ્વાસ વધી શકે છે. તેમજ જો તમે શનિવારના દિવસે ચપ્પલનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો ખાસ કરીને શનિવારના દિવસે તમે ચામડાના બનેલા ચપ્પલ કોઈને દાન કરો છો તો મિત્રો શનિદેવની કૃપા તમારી ઉપર બનેલી રહે છે અને આનાથી મિત્રો તમારા નવગ્રહ પણ સુધરી શકે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે શનિદેવને દાન કરવાથી વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ છે તેમાં પણ સુધારો આવી શકે છે અને એના જીવનમાં જે પણ બાધાઓ આવે છે એનું નિવારણ થઈ શકે છે. તેમજ દાનના આ કાર્યને તમે શનિવારના દિવસે કરો છો તો વ્યક્તિના પાપ કર્મ ઓછા થઈ શકે છે અને મિત્રો તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આનાથી વ્યક્તિની માનસિક શાંતિ પણ વધી શકે છે. કારણ કે મિત્રો દાન દેવાથી સંતોષ અને આત્મિક પ્રસન્નતા પણ વધી શકે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.